મેનેજરની મિલીભગતથી કરોડોનું કૌભાંડ. કૌભાંડી બેંક મેનેજરે શરમ નેવે મૂકી. નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. મહીસાગરમાં બેંક મેનેજરની મિલીભગતથી કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. આરોપી બેંક મેનેજરની પોલીસે જ્યારે ધરપકડ કરી ત્યારે કોઈ સારા કામ કર્યા હોય તેમ આરોપી હસતો હતો. તે ઉપરાંત તેને જ્યારે પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યો ત્યારે વિક્ટરી સિમ્બોલ બતાવતો હતો. જોઈએ સમગ્ર અહેવાલ વિગતવાર. મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે બેંક ઓફ બરોડાની શાખામાં ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ ઊભા કરી લોન લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. આશરે 3.55 કરોડના લોન કૌભાંડમાં સંતરામપુર પોલીસ દ્વારા માર્ચ 2024માં 35 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. લોન કૌભાંડની તપાસ દરમિયાન બેંક ઓફ બરોડાના તત્કાલીન મેનેજર ભૂપેશ પુરોહિતની સંડોવણી સામે આવી છે. પોલીસે આરોપી ભૂપેશ પુરોહિતની ધરપકડ કરી છે. બેંકમાં પોતાની ખોટી ઓળખ આપી ખોટા પુરાવા રજૂ કરી 35 જેટલા લોકોએ 3.55 કરોડની લોન મેળવી કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ખોટા દસ્તાવેજ રજૂ કરીને લોન લેનારા પાસેથી બેંક મેનેજર 12% જેટલું કમિશન લેતો હતો. બેંક મેનેજરે આ રીતે 38 લાખ રૂપિયા મેળવ્યા હતા. પોલીસ કસ્ટડીમાં લઈ જતી વખતે આરોપીએ શરમ નેવે મૂકી કેમેરા સામે વિક્ટરી સિમ્બોલ બતાવ્યા હતા. સંતરામપુર નવા બજારમાં આવેલ બેંક ઓફ બરોડા ખાતે આશરે 35 જેટલા વ્યક્તિઓએ પ્રાથમિક શિક્ષક, પોસ્ટમેન, પોસ્ટલ આસિસ્ટન્ટ વગેરે પોતાની ખોટી ઓળખ ઊભી કરીને જોડે ખોટા દાખલાઓ, પગાર સ્લીપો, ફોર્મ 16 વગેરે ખોટા ડોક્યુમેન્ટ્સ ઊભા કરીને 3.55 લાખની પર્સનલ લોન મેળવેલ હતી. જે બાબતે સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ. પોલીસ તપાસ દરમિયાન પોલીસને બેંક ઓફ બરોડાના મેનેજર ભૂપેશ પુરોહિત નું પણ ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલ છે. આ મેનેજરે આ બધા વ્યક્તિઓ જોડેથી 12% કમિશન લેખે આશરે 38 લાખ જેટલા રૂપિયાઓ લીધા હતા અને જોડે મયુર પંચાલ નામના એજન્ટની પણ ભૂમિકા સામે આવી છે. પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે અને આના સિવાય બીજા કોઈ વ્યક્તિઓ પણ સામેલ છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે. પોલીસે અત્યાર સુધીમાં 18 જેટલા આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આ જે મેનેજર છે એમની ભૂમિકા સામે આવતા એમની પણ ધરપકડ કરી લીધી છે. મયુર પંચાલ જે એજન્ટ તરીકે કામ કરતો હતો એ વ્યક્તિની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે એમના અકાઉન્ટમાં નાણાં અત્યારે હાલ છે કે નહીં અને જેટલા બી આરોપીઓ છે એ લોકોના અકાઉન્ટ છે ફ્રીઝ કરી લેવામાં આવ્યા છે અને જો એમના અકાઉન્ટમાં નાણાં હશે તો એ રિકવર કરી લેવામાં આવશે. તત્કાલીન મેનેજર ભૂપેશ પુરોહિત 3 દિવસના રિમાન્ડ પર છે. પોલીસ દ્વારા બેંક મેનેજરની પૂછપરછ બાદ કૌભાંડ અંગે વધારે ખુલાસા થશે. મહીસાગરથી સંવાદદાતા વિરેન જોશીનો રિપોર્ટ, ગુજરાત તક.